દીકરા સગુણા બા લીલા કર માંડવો પોકરણ ગઢની ધરા ઉપર રોપ્યો આજ આનેરો અવસર પોકરણ ગઢની ધરા ઉપર આજ તવરકોરના આંગણાની અંદર આવીને ઉભો રહ્યો પોકરણ ગઢની ધરાના લીલુડા આજ ધરા ઉપર માયાળુ માનવીને દીકરા અને આ માયાળુ માનવીના એક પ્રજાના પાલનહાર કે તમારા પિતા અજબલ રાય અને માત મિનળભાઈ સગુણાબાઈ માંડવાની હેઠ બની હકે એટલો તમારા માવતરે તમને દાયજો આપ્યો દાયજાની અંદર કોઈ પણ જાતની કચાશ તમારા માવતરે મૂકી નથી છતાં પણ સગુણાબા જ્યારથી સિંહાસન ઉપર બેઠા છો બાજોઠડાની ઉપર બેઠા છો ત્યારથી દીકરા તમારા આંખની અંદરથી ઝીણા ઝીણા મોતી દાટી જાય આહુડા પેડા જાય છે દીકરા શું આવા હૈયાની અંદર આવા વિલાપ છે શું આવા હૈયાની અંદર હરપત છે કે દીકરા માંડવાને હેઠ આટલા કરોડો રાસુડા પાડી ગયા છે સગુણાબા હું જાણું છું કે તારા હૈયાની અંદર હોડી હરગી રહી પણ સગુણા તારી વેદનાની વાત તારી જનતા સમજી ન હકે તો જગતની મારી બહાર બીજું કોઈ સમજી હકા નહીં દીકરા માટે પકડ ગઢની ધરા ઉપર હાથ દીકરા પાદરની અંદર તમારા હાહર વેડના રાજ બેસી જતી વેળાએ દલડાની વાતો છે મંડળાની વાતો છે આજ તમારી જનતાને કહેતા જાઓ સગુણાબા નાણું તો હાહરિયાની અંદર અઢળેક મળશે પણ માંડવાની હેઠ તને આવું ટાણું નહીં મળે માટે વેદનાની વાતો ઉકેલતા જાઓ જો તારી જનતાને કહેતા તારી જીવ ઉપડે નહીં ને દીકરા તો તારી સૈયર સમજીને તારા દલડાની વાત કરજે દીકરા પણ જોજે હો દીકરા તમે એક તવરકુળના સંતાન છો એમાં વિશેષ વાત કરું તમે એક રાજપૂતાણી છો માટે રાજપૂતની રીતે વાત કરજો રાખીને વાત કરશે સગુણાબાઈ ધીમા ડબલે વાત કરતા જાઓ દીકરા ધીમા દલડે વાત કરતા જાઓ હા માતાજી